આપણે બાપુ એક ગયા વાણિયાની પેટીએ, એ કે શેઠ 65,000 રૂપિયા જોવે. હવે આ તો હલવાના ન દે તો ઓલો ડોહો મારે, ગામમાં રહેવાનું. એટલે બુદ્ધિશાળી કોમ ને વાણિયા એટલે એટલે બાપા અમે દેઈ તમને નાનો પાડી, પણ બાપા કંઈક મુકાવ હોવું જોવે, તમારે કંઈક મૂકવું જોવે. તેમ સોનાની મુઠ્ઠે તલવાર હતી, પછી અત્યારે કે તલવારની આપણે જરૂર નથી, અત્યારે કલમની જરૂર છે, તલવાર પડી થી હાવ. એ કે લ્યો શેઠ આ તલવાર મારે મારે કરી કાંઈ માટે ના લઈ જાઓ. હવે એ તલવાર મૂકીને પૈસા લઈ ગયા, તલવારની કઈ જરૂર હતી નહીં, અને લેવા આવે નહીં શેઠ, શેઠ પાસે પૈસા દઈને તલવાર લેવા. વાણિયો મુંજાણો કે આપણા ઘરમાં તલવાર એ બહુ સારી નહીં, હવે શું કરવું? ટપુડા વાણંદને બોલાવ્યો શેઠે. ટપુડા હા ભાડે થઈ, હું ભાડે થઈ? એ કે બાપુ તલવાર લઈને પૈસા લઈ ગયા અને તલવાર ખોવાઈ ગઈ છે, કાલ બાપુ પૈસા લઈને આવી છે, આપણે શું આપશું? હલવાણા ભાડે થઈ. એ ચૂકીને વાણીએ મૂકી દીધું. ટપુડો સીધો બાપુ પાસે. બાપુ આવ્યા ટપુડા, 1000 રૂપિયા લઈ આવ્યા શેઠ પાસે લઈ. તને કોને કીધું? જેણે કીધું એને લઈ આવ્યા ને, તલવાર દઈને લઈ આવ્યા. મોકો છે ખેનો, તલવાર ખોવાઈ ગઈ. હે તલવાર ખોવાણી? હું વાત કરી કે હા બાપુ પહોંચ્યા કે હાલે આ મુદલ રકમ ને આ તારું વ્યાજ લાય, મારી તલવાર દહેરા છે, અમારે શક્તિ પૂજન છે. શેઠે ગપદીને પૈસા લઈ લીધા ને આયો બાપુ તલવાર આ પડી. આયો બાપુ ને ટપુડો બધો ભાઈ આવ્યા બજારમાં, કાતે ભાગી નાખ્યા.